નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમ કે સર ગુજરાતી જીકે પર। આજે આપણે આ વિડીયોમાં 11 ડિસેમ્બર 2025ના 15 મોસ્ટ એમપી ટોપિકને ખૂબ જ ડિટેલમાં કવર કરીશું। તો પૂરો વિડીયો બહુ જ ધ્યાનથી જોજો, જેથી કરીને તમે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા હોય, જેવી કે પોલીસ, તલાટી, ક્લાર્ક, બેન્કિંગ, એસટીઆઈ, ડીવાયએસઓ, ટેટ, ટાટ વગેરે જેવી તમામ જીપીએસસી અને ગૌણ સેવી પરીક્ષાઓ માટે આ ચેનલ તમને ખૂબ જ ફાયદાકારક થશે। તો જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો। તો ચલો શરૂ કરીએ છીએ આજનો વિડીયો। સૌથી પહેલાં ગઈકાલના 15 પ્રશ્નોનું ફટાફટથી એક ફ્લેશ રિવિઝન કરી લઈએ। ગઈકાલનો પહેલો પ્રશ્ન હતો, ક્રિકેટના તમામ ફોર્મેટમાં 20,000 રન આંતરરાષ્ટ્રીય રન પૂરા કરનાર ચોથો ભારતીય ખેલાડી કોણ બન્યો છે? તો મિત્રો, આજે તમામ ફોર્મેટમાં 20,000 આંતરરાષ્ટ્રીય રન છે એ પૂરા કરનાર જો પ્રથમ નંબરની વાત કરીએ તો તે હતા સચિન તેંડુલકર, બીજા નંબર પર છે વિરાટ કોહલી, ત્રીજા પર છે રાહુલ દ્રવિડ અને હવે ચોથા ભારતીય ખેલાડી બની ગયા છે રોહિત શર્મા। ભારત સરકાર કયા દેશ સાથે રેલોસ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે? તો મિત્રો, ભારતે આ રેલોસ કરાર કર્યા છે રશિયા સાથે। આઈ લાઇક ચેલેન્જીસ નામનું ગુજરાતી પુસ્તક કોના જીવન પર આધારિત છે? તો મિત્રો, આજે આઈ લાઇક ચેલેન્જીસ નામનું ગુજરાતી પુસ્તક છે તે છે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના જીવન પર આધારિત। તાજેતરમાં એઆઈ સંચાલિત પ્લેટફોર્મ જેનું નામ છે ટેક્સ પ્રજ્ઞા, આ કોણે લોન્ચ કર્યું છે? તો મિત્રો, આજે ટેક્સ પ્રજ્ઞા નામનું એઆઈ સંચાલિત પ્લેટફોર્મ છે તેને લોન્ચ કર્યું છે ડેલોઇટે। કઈ ટીમે 2025-26 એઆઈએફએફ સુપર કપ ટાઇટલ જીત્યું છે? તો મિત્રો, આ જે એઆઈએફએફ સુપર કપ ટાઇટલ છે તેને જીતી લીધું છે એફસી ગોવાએ। આઈએસએસએફ વિશ્વ કપ ફાઇનલ 2025ની મહિલાઓની 25 મીટર પિસ્તલ ઇવેન્ટમાં સિમરનપ્રીત કૌરે કયો મેડલ જીત્યો છે? તો મિત્રો, સિમરનપ્રીત કૌરે જીતી લીધો હતો ગોલ્ડ મેડલ એટલે કે સુવર્ણ પદક। ઇઝરાયેલની રાષ્ટ્રીય ગુપ્તચર એજન્સી મોસાદ અને આગામી વડા તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો, જેમ આપણા અહીંયા ભારતમાં હોય છે રો, એ જ રીતે જે પાકિસ્તાનમાં હોય છે આઈએસઆઈ, એ જ રીતે ઇઝરાયેલની જે ગુપ્તચર એજન્સી છે એનું નામ છે મોસાદ અને તેના હવે નવા વડા તરીકે નિમાઈ ગયા છે રોમન ગોફમેન। ભારતના કયા રાજ્યના મુખ્યમંત્રીને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ એમાં સામેલ કરવામાં આવ્યા છે? તો મિત્રો, આ જે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ છે તેમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને સામેલ કરવામાં આવ્યા છે, કારણ કે તેમણે સતત 10 વાર મુખ્યમંત્રીની શપથ લીધી છે। કયા દેશના વૈજ્ઞાનિકોએ તાજેતરમાં એક અબજો વર્ષ જૂની દૂરની ગેલેક્સીની શોધ કરી છે? તો મિત્રો, આજે અબજો વર્ષ જૂની ગેલેક્સીની શોધ કરી છે આપણા દેશ ભારતે। ભારત ધેટ ઇઝ ઇન્ડિયા રિક્લેમિંગ અવર રિયલ આઇડેન્ટિટી, આ નામનું પુસ્તક કોણે લખ્યું છે? તો મિત્રો, આજે ભારત ધેટ ઇઝ ઇન્ડિયા વાળું જે પુસ્તક છે તે લખ્યું છે અભિજીત જોઆંગે। ભારત સરકારે 8મી આર્થિક વસ્તી ગણતરી ક્યારે કરવાની જાહેરાત કરી છે? તો મિત્રો, આજે આર્થિક વસ્તી ગણતરી છે કે જે 8મા નંબરની છે તે થવાની છે 2027માં। તાજેતરમાં ભારતના નવા કોન્સ્યુલેટ બિલ્ડિંગનું ઉદ્ઘાટન ક્યાં થયું છે? તો મિત્રો, આજે નવું કોન્સ્યુલેટ બિલ્ડિંગ છે એનું ઉદ્ઘાટન થયું છે ચીનના સંઘાઈમાં। ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે કયા રાજ્યમાં મુખ્યમંત્રી ભારત દર્શન યોજના શરૂ કરવામાં આવી છે? તો મિત્રો, આજે મુખ્યમંત્રી ભારત દર્શન યોજના છે તેને શરૂ કરવામાં આવી છે બિહાર। પુસ્તક છે જેનું નામ છે ધ 11 ઓવર અ ક્વિન્ટેન્ટ ઓફ સ્ટોરીઝ, આ કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે? તો મિત્રો, આજે ધ 11 ઓવર અ ક્વિન્ટેન્ટ ઓફ સ્ટોરીઝ નામનું પુસ્તક છે તે લોન્ચ કરવામાં આવ્યું છે સલમાન રશ્દી દ્વારા। અને ગઈકાલનો છેલ્લો સવાલ હતો, કયા ડ્રાઈવરે F1 ડ્રાઈવર્સ ચેમ્પિયનશિપ 2025નું ટાઇટલ જીત્યું છે? તો મિત્રો, આજે F1 ડ્રાઈવર્સ ચેમ્પિયનશિપ 2025 હતી તેને જીતી લીધું હતું લેન્ડો નોરિસે। તો મિત્રો, આ હતા ગઈકાલના 15 મોસ્ટ એમપી ટોપિક, જેને ગઈકાલના વિડીયોમાં આપણે ખૂબ જ ડિટેલમાં અને સારી રીતે કવર કર્યા છે। તો જો તમે તે વિડીયો હજુ ના જોયો હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તેને પ્લીઝ જરૂરથી જોઈ લેજો। તો ચલો શરૂ કરીએ છીએ આજના પ્રશ્નો। દર વર્ષે માનવ અધિકાર દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો મિત્રો, આજે માનવ અધિકાર દિવસ છે એ મનાવવામાં આવે છે 10 ડિસેમ્બરના રોજ। 1950માં સંયુક્ત રાજ્ય દ્વારા આ દિવસને માનવ અધિકાર દિવસ જાહેર કરવામાં આવ્યો છે। ભારતનું કયું રાજ્ય સર હેઠળ
મતદાર યાદીને સંપૂર્ણ 100% ડિજિટલાઇઝેશન કરનારું ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે? તો મિત્રો અત્યારે જે મતદાર યાદીની કામગીરી ચાલી રહી છે જેનાથી તમે આ શબ્દ સાંભળ્યું જ હશે સર, પણ જેનું પૂરું નામ જો તમને ના ખ્યાલ હોય તો કહી દઉં છું. તેનું પૂરું નામ છે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન. તો આજે સરની જે મતદાર યાદી છે એને સંપૂર્ણપણે ડિજિટલ કરનારું ભારતનું પ્રથમ રાજ્ય બની ગયું છે રાજસ્થાન. વિશ્વનો સૌથી યુવા ફેડરેટેડ ચેસ ખેલાડી કોણ બન્યો છે? તો મિત્રો આજે સૌથી યુવા ફેડરેટેડ ચેસ ખેલાડી છે તે બની ગયો છે સર્વજ્ઞસિંહ કુશવાહા, અને તેઓ ફક્ત 7 વર્ષ 1 મહિના અને 22 દિવસના છે. ISSF વર્લ્ડ કપ ફાઇનલ 2025 આમાં ભારતે કુલ કેટલા મેડલ જીત્યા છે? તો મિત્રો આજે ISSF વર્લ્ડ કપ ફાઇનલ 2025 થયું હતું, એમાં ભારતે કુલ મેડલ જીત્યા છે 6. ISSF વર્લ્ડ કપ ફાઇનલની વાત કરીએ તો તે કતારના દોહામાં યોજાઈ હતી, જેમાં ભારતે કુલ 6 મેડલ જીત્યા હતા, જેમાં 2 ગોલ્ડ, 3 સિલ્વર અને 1 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. ચાયચુંગ ફેસ્ટિવલ 2025 ક્યાં ઉજવવામાં આવ્યો હતો? તો મિત્રો આજે ચાયચુંગ ફેસ્ટિવલ છે જેને ચુરાઈચુંગ પણ કહે છે, તો તે ફેસ્ટિવલ મનાવવામાં આવ્યો છે આસામમાં. તે 7 ડિસેમ્બરથી લઈને 10 ડિસેમ્બર 2025 દરમિયાન આસામના માજુલી ટાપુ પર ઉજવવામાં આવે છે. કઈ ભારતીય પેમેન્ટ સિસ્ટમને તાજેતરમાં IMF એટલે કે ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ દ્વારા વિશ્વની સૌથી મોટી રિયલ ટાઈમ પેમેન્ટ સિસ્ટમ તરીકે સૂચિબદ્ધ કરવામાં આવી છે? તો મિત્રો આજે રિયલ ટાઈમ સૌથી મોટી જે પેમેન્ટ સિસ્ટમ બની ગઈ છે તે છે આપણી UPI. CII સ્પોર્ટ્સ બિઝનેસ એવોર્ડ્સમાં કયા રાજ્યને બેસ્ટ સ્ટેટ પ્રોમોટિંગ સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ એવોર્ડ મળ્યો છે? તો મિત્રો સૌથી પહેલાં તો આ CIIનું ફૂલ ફોર્મ જોઈ લઈએ, કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ, અને આના દ્વારા જે બેસ્ટ સ્ટેટ પ્રોમોટિંગ સ્પોર્ટ ડેવલપમેન્ટનો એવોર્ડ આપવામાં આવ્યો છે તે મળ્યો છે તમિલનાડુને. નવેમ્બર 2025માં સેન્ટર ફોર રિસર્ચ ઓન એનર્જી એન્ડ ક્લીન એર, જેનું ટૂંકું નામ છે CREA, તો આણે એક અહેવાલ બહાર પાડ્યો હતો અને તેના અનુસાર ભારતનું સૌથી પ્રદૂષિત શહેર કયું હતું? તો મિત્રો આજે CREAનો રિપોર્ટ આવ્યો છે, તેમાં નવેમ્બર 2025માં ભારતનું સૌથી પ્રદૂષિત શહેરની વાત કરીએ તો તે બની ગયું છે ગાઝિયાબાદ. ગ્લોબલ હ્યુમન સોસાયટી એનિમલ વેલફેર એવોર્ડના સૌથી યુવા પ્રાપ્તકર્તા કોણ બન્યા છે? તો મિત્રો આજે ગ્લોબલ હ્યુમન સોસાયટીનો જે એવોર્ડ અપાયો હતો તેમાં સૌથી યુવા પ્રાપ્તકર્તા એનિમલ વેલફેર એવોર્ડ માટે પસંદ કરાયા છે અનંત અંબાણીને. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ડાયરેક્ટર અને વંતારા ઇનિશિયેટિવના વડા તરીકે પશુ કલ્યાણના ક્ષેત્રમાં તેમના નોંધપાત્ર યોગદાન બદલ તેમને આ સન્માન આપવામાં આવ્યું છે. તાજેતરમાં કોણે પરવા નામની એપ્લિકેશન લોન્ચ કરી છે? તો મિત્રો સૌથી પહેલાં તો આપણે આ પરવાનું ફૂલ ફોર્મ જોઈ લઈએ, તો એ છે પાસ્ટ રિસ્ક એન્ડ રિટર્ન વેરિફિકેશન એજન્સી, જેનું ટૂંકું નામ છે પરવા. તો મિત્રો આજે પરવા એટલે કે પાસ્ટ રિસ્ક એન્ડ રિટર્ન વેરિફિકેશન એજન્સી છે, એ એપ્લિકેશનને લોન્ચ કરી છે સેબીએ. યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ એસેમ્બલી એટલે કે UNEA નું 7મું સત્ર ક્યાં યોજાઈ રહ્યું છે? તો મિત્રો આજે UNEAનું 7મું સત્ર છે તે યોજાયું છે કેન્યાના નેરોબીમાં. કયો દેશ ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સનો 19મો સભ્ય બન્યો છે? તો મિત્રો આજે ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ છે, જેમાં વાઘ, સિંહ, ચિત્તા જેનો સમાવેશ થાય છે, તો આનો 19મો સભ્ય હવે બની ગયો છે રશિયા. ટાટા ઇલેક્ટ્રોનિક્સે ભારતમાં ચિપ્સના ઉત્પાદન માટે અને એસેમ્બલી માટે કઈ કંપની સાથે MOU એટલે કે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે? તો મિત્રો આજે ટાટા ઇલેક્ટ્રોનિક્સ છે, એણે આ ચિપ્સ માટે કરાર એટલે કે MOU કર્યા છે ઇન્ટેલ સાથે. પેટા ઇન્ડિયા 2025ના પર્સન ઓફ ધ યર તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? તો મિત્રો પેટા, જેનું પૂરું નામ છે પીપલ ફોર ધ એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ, અને આના
પર્સન ઓફ ધ યર 2025ના એવોર્ડ માટે પસંદ કરવામાં આવે છે બોલિવૂડની અભિનેત્રી રવીના ટંડનને. અને આજનો છેલ્લો સવાલ, અંડર 13 ફૂટબોલ પ્રતિભાઓ માટે પ્રોજેક્ટ મહાદેવ કોણે શરૂ કર્યો છે? તો મિત્રો, આજે પ્રોજેક્ટ મહાદેવ છે જે શરૂ કરવામાં આવ્યું છે અંડર 13 ફૂટબોલ પ્રતિભાઓ માટે, અને તે શરૂ કરનાર રાજ્ય છે મહારાષ્ટ્ર. તો મિત્રો, આ હતા આજના 15 મોસ્ટ એમ્પી ટોપિક. હવે સમય છે તમારી બ્રેન બૂસ્ટર ટેસ્ટનો, જેના જવાબો તમારે કોમેન્ટમાં કરવાના છે. આજનો પહેલો પ્રશ્ન, ભારતનું કયું રાજ્ય સર એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન હેઠળ મતદાર યાદીને સંપૂર્ણ 100% ડિજિટલાઇઝેશન કરનારું ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? વિશ્વનો સૌથી યુવા ફેડરેટેડ ચેસ ખેલાડી કોણ બન્યો છે? અને આજનો ત્રીજો પ્રશ્ન, પેટા એટલે કે પીપલ ફોર ધ એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ એટલે કે પેટા ઇન્ડિયા 2025ના પર્સન ઓફ ધ યર એવોર્ડ તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? તો મિત્રો, ત્રણેય પ્રશ્નોના જવાબો તમારે કોમેન્ટમાં લખવાના છે. અને જો તમે આ ચેનલના વિડીયોને ડેઇલી ફોલો કરો છો, જે દરરોજ સવારે 8 વાગ્યા ચેનલ પર મૂકવામાં આવે છે, તો તમે કોઈ પણ સરકારી સ્પર્ધાત્મક પરીક્ષા માટે તૈયારી કરી રહ્યા હોય તો એ તમામ જીપીએસસી અને ગૌણ સેવાની તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં આ ચેનલ તમને 100% સફળતા અપાવવામાં મદદ કરશે. આ વિડીયોની PDF તમને અમારી ટેલિગ્રામ ચેનલ પરથી મળી જશે, જેની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો એ ચેનલને પણ જરૂર જોઈન કરી લેજો. તો જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો તેને પ્લીઝ લાઇક કરો. જે પણ પ્રશ્નો પૂછવામાં આવે છે કે જો તમારો કોઈ ડાઉટ છે તો તેને કોમેન્ટ કરો. વિડીયોને વધારેમાં વધારે તમારા વોટ્સએપ, ટેલિગ્રામ અને મિત્ર વર્તુળમાં શેર કરો. અને જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો. તો મિત્રો, મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.